મિત્રો 15 થી દેહમાં ગયો ને એમાં બગડો આ છોકરો. હા બગડો. અરે મિત્રો જવા દે, એવું એને કરી નાખ્યું. વાત જવા દે, બગડી ગયો. હાવ 15 થી ગયો 15 દી માંથી હાવ એની આવ હું ભાષા બદલી ગઈ. આખું ચરિત્ર જ બદલાઈ ગયું છે ભાઈ. કેમ? હે જો આ જો 5 આદિત્ય 2 વર્ષ ભેગા રહ્યા ને એટલે આપણે ગાંડાનું આશ્રમ ગોતવાનું રહે મિત્રો. ગાંડાનું આશ્રમ ગોતવા રહેજો 5 વર્ષ. ઓલા બધા કહે ને થાઈલેન્ડ ને ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થઈ છે ને બધામાં થાય આવી ગઈ. હા એ વાત સાચી. કારણ હાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. ભણવું તો હોય ને. કેમ ભાઈ તમે મોઢે અર્જુનભાઈ અર્જુનભાઈ કેમ મોઢે આવે એનું કારણ કેમ? અર્જુનભાઈ ધંધો વાળા માણસ છે. આ ધંધો કરે આ ધંધો કરે અને આ તો 3 શીતલના ખાતા આના પોવા હું વાળ. અને અમે બે અમે નોર્મલ નાનામાં નાના. હાવ ચાલો મિત્રો લેક્ચર પૂરો કરીને દરબાર સાહેબ આવ્યા. દરબાર કેમ આવ્યા તમે અહીંયા? અમારા પ્રિન્સભાઈ વેરિફિકેશન કરાવે છે. વેરિફિકેશન મિત્રો આપણે થઈ ગયું વેરિફિકેશન. અમે એનું વેરિફિકેશન મિત્રો સેમ ફાઈનું એમ. તમે બીજું નું સમજો. વેરિફિકેશન એનું અમારે ભણવાનું વેરિફિકેશન હોય, બીજું વેરિફિકેશન નું હોય મિત્રો. બીજું કશું નહીં કહેતો ને નહીં તો વાંધો નહીં. બાકી મિત્રો ગોબા ઉપડી જાય, વાર ન લાગે ભાઈ. હા તું મેં તને જો ભાઈ આપણે વિડીયો બનાવી તને પ્રોબ્લેમ હોય તો આમ ફેસ ટુ ફેસ કહી દેવાનું, બાકી મને નહીં કહેવાનું. હા ક્રિકેટ રમાઈશ મિત્રો. ટુર્નામેન્ટ હાલે ને જો એસપીએલ ગૂગલ હોકમાં તમને દેખાડું. એસપીએલ રમે છે. એસપીએલ જો હાલો મિત્રો અહીંયા ગાર્ડનમાં બેવું સાંય કાંઈ ભેગું થાય એમ નથી. વ્લોગમાં બિના રહીજો, પછી મળીએ. પ્રિન્સભાઈ વેરિફિકેશન થઈ જાય પછી એને બોલાવે ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો અમે મોબાઈલ જો અહીંયા બેહવા આવ્યા હતા તડકે. લેક્ચર બેક્ચર નથી તે બરોબર છે. અને અત્યારે આ દેશના યુવાન તમે જોવો નવરા થાય ને એટલે ફોન લઈને બેસી જાય. જો આ અમારે કા દરબાર તું ભણવા આવ્યો છો ફોન જોવા આવ્યો છો? ના ભાઈ ભણવાનું એકચ્યુઅલીમાં પૂરું થઈ ગયું છે એટલે હવે ઘડીક 5 મિનિટ આપણે આ દરબારના આલા દરબાર હું ઓલા દેવત ખવડના ભાઈઓ બધા એફિડેટ દયેલા નથી. આ તમતારે મજા આવે ક્યારે હા મજા આવે. એટલે જો તમારે બીજી ધંધો છે મારા સિવાય બીજો કઈ લઈ જે દી મજા આવે તે દી એકચ્યુઅલી વહી આવજો. વાહ. ને વિશાલભાઈ તમે કેમ મૂકતી તો? હા તો વિશાલ મારો ભાઈ છે એટલે મારે કઈ ખોટ વાંયથી કરાય નહીં. આવડો ભાઈ છે. શું હાલે વિશાલ નવીનમાં? તમારે જેને પેટમાં દુખતું હોય. અરે આવું છે મિત્રો. અને આ બધું હું દરબારને કેટલા દિવસથી આવ્યો નથી ને એટલે થોડુંક તડકે બેહેરો છે. કાળો પડી ગયો દેહમાં ગયો હતો ને એમાં. થોડુંક કેવરા પણ તમારો આઈફોન હતો એટલે અમને થોડીક સુવિધા મળી. એમ શેની સુવિધા મળી? થોડાક ફોટા સારા આવી જાય કોકને આમ. એવું છે. હાલો મિત્રો અત્યારે દેવતનો ડાયરો બાયરો ચડાવીને મોજ કરવી. જો ઈ સાચું છે. હિન્દી પિક્ચરના ગીતો જોવા કરતા ભાઈ 100% સાચું ને. હિન્દી પિક્ચરના ગીતો સાંભળવા કરતા સારામાં સારું છે દેવાત ગીતના ગીતો સાંભળવા. બરોબર. સારું હાલો મિત્રો. સીતારામ મિત્રો અત્યારે ગાડીમાંથી ઉતરી સ્ટેશને આવી ગયા છે. બસ આવે પછી જ આવી વહેલા આવી જાય તો આપણે સરથાણા જવાનું છે. આપણા મામા ભેગા વહી આવશું પાછા. અને નહીં આવે તો અહીંયા આવશે તો અહીંથી નીકળી જવું ઘર બાજુ. આવું છે. અત્યારે ગાડીમાં આવ્યો સેતુબંધ લગી સીમાડા નહેર લગી. અને જો તડકો છે સરસ મજાનો. નહેરમાં પાણી છે ફૂલ જો છે ને. કાંઈ આવું છે. વ્લોગમાં બન્યા રહેજો. હમણાં બસ આવે પછી મળીએ. ત્યાં સુધી કન્ટિન્યુ જય શ્રી કૃષ્ણ. સીતારામ મિત્રો બસમાં બેસી ગયા. મામા આવી ગયા. શું હાલે મામા? તમે એટીમાં હમણાં આવો હે? શું વાત છે? પગાર થઈ ગયો. કાંઈ નહીં મળીએ. શું હાલે ભાઈ? ખબર કઈ ભેગું થવાનું નહીં. સમય સંગો વહેલા આવી ગયા થોડા. શું હાલે બીજું નવીનમાં? ચશ્મા બસમાં ને મયુરભાઈ બસમાં આવ્યો પછી મયુરભાઈ ફોન કર્યો કે ભૈયા નગર પૂર્યો પછી એમ બસમાં આવી ગયો. કાંઈ હાલો મિત્રો કન્ટિન્યુ બના રહીજો પછી મળીએ. સીતારામ મિત્રો અત્યારે બસમાંથી ઉતરી ગયા છે અને ઘરે જ આવી છે. ત્યાંથી મામા નલવિદા કહી દીધા આપણે. આવડું ટેસ્ટી ઉતરી ગયા અને તડકો છે સોયત્રા બોલાવ્યો જો. કાંઈ હાલો
લોકો બિના રહેજો કન્ટિન્યુ. મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, મંજી બાપાની મહેર કેમ છો? ઓકે, તમે બધા મજામાં હશો ને આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય છે. નીલકંઠભાઈ આવી ગયા છે. નીલકંઠભાઈએ ગાડી લીધી મિત્રો. નીલકંઠભાઈ ગાડી લઈને આવ્યા છે. હોટલ ચારકોલમાં પાર્ટી આપો છો ને ભાઈ? અહીંયા શર્મા ભાઈ, અહીંયા કામ છે. અહીંયા બોલો શું હાલે? બસ શાંતિ. આમાં ગાડી લીધી છે. શું છે પાર્ટી બાલ્ટીનું? હાલો ઢોસામાં ખાઈ નથી ચાલુ થાય. મિત્રો એમ દિલદાર માણસ હો, એમ કેવી એટલે ગાડી કાકરે આપી દેવા માણસ છે. બોલ બીજું નવીનમાં શું હાલ? આખા સુરત ને મંદી હાલે છે, પણ આ માણસ મંદી જેવું શબ્દ જ નથી આવતો જિંદગીમાં. એનું શું કરવાનું? હે નીલકંઠભાઈ? મંદી ન આવે ને કામ કરો. કામ કરો ભાઈ. આપણને સલાહ આપે ભણજો ભણજો અને કામ કરજો. આપણને સારી સલાહ આપે એવો માણસ છે. આપણાથી નાનો છો તોય જમવાટ કરી લીધી છે આ બધી ગાડીઓ બુલેટું ભાઈ. એવું છે બધું. ઢોસા ચારકોલ ઉભા હોય 5-10 ફોટા બોટા પાડીને રેલવે બનાવી નાખવી. બીજું શું હોય? વાંધો નહીં ને? મોડું નથી થતું? મોડું નો થાય ને ભાઈ. હવે ગાડીઓ લઈને ફરે છે. કાંઈ હાલો મિત્રો, બન્યા રહીજો. જય શ્રી કૃષ્ણ.